બધાનું ફેવરિટ લાલ મરચાંનું અથાણું આ રીતે એકદમ ટેસ્ટી બનશે અને 1 વર્ષ સુધી ટકશે. તો 300 ગ્રામ જાડી કડક છાલવાળા લાલ મરચાં લઈ અને તેને પાણીથી ધોઈ લઈએ. પછી સરખા કોરા કરીએ. પાણીનો ભાગ રહેશે તો અથાણું બગડી જશે. પછી ઉપરનો ભાગ કાપી મરચાંના 2 ભાગ કરી અને નસ અને બીનો ભાગ કાઢી લઈએ, જેથી એસિડિટી ના થાય, અને તેના પીસ કરીએ. આચાર મસાલા માટે મિક્સરમાં વરિયાળી, મેથીયો મસાલો, રાઈના કુરિયા અને આમચૂરને ગ્રાઇન્ડ કરીએ. પછી કડાઈમાં 8 ચમચી તેલ લઈએ, તેમાં જીરું, હિંગ અને હળદર મિક્સ કરીએ અને સમારેલા મરચાં ઉમેરીએ. પછી તેમાં મીઠું ઉમેરી અને 30 થી 40% મરચાં ચડવા દઈએ. મરચાં આટલા ચડી જાય પછી 350 ગ્રામ ગોળ ઉમેરીએ એટલે ગોળનું પાણી થશે. પછી લાલ મરચું મિક્સ કરી અને મિશ્રણને ઉકાળીએ. આ રીતે ડીશમાં ચેક કરીએ તો એક તાર બને છે. પછી તેમાં આચાર મસાલો મિક્સ કરી થોડું મીઠું અને આમચૂર ઉમેરીએ અને 2 કલાક ઠંડુ થવા દઈએ. એટલે એકદમ પરફેક્ટ ઘાટું મરચાંનું અથાણું બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.